મિત્રો વેલકમ ટુ ન્યૂ વ્લોગ ને સ્વાગત છે તમારા નવા એક વ્લોગમાં। અને આપણે એક ભાઈ નામે લેવાનું હતું, જે ભાઈ નામ છે નવા 470 અને બીજા એક ભાઈનું છે નામ અટાણું ભૂલી ગયો, એ સ્ક્રીનમાંથી આવતું છે બે ભેગું। અને એક ભાઈની કોમેન્ટ હતી કે તમારા ઘર પ્યોર વ્હાઇટ ને પ્યોર બ્લેક કેવા છે, કેટલા છે? તો મિત્રો પ્યોર બ્લેક છે ને એક જ છે આપણે નર, જાય ગયો દેખાડી દઉં। જો પ્યોર બ્લેક નર છે આપણા ઘર, જો અને પછી પ્યોર વ્હાઇટમાં મિત્રો એકા છે માદી, જેનું નામ બાદલ છે। અને બીજો એક હમણાં નવું પઠ્ઠું નીકળ્યું પ્યોર વ્હાઇટ, જો હા પ્યોર વ્હાઇટ છે મિત્રો। અને એક હજી છે હાવ એટલે હાવ પ્યોર, ક્યાં વાહ બેઠું છે જો મિત્રો। આ હંતાઈથી પેલું આપણું વ્હાઇટ છે, જો પ્યોર વ્હાઇટ છે ઈ। અને બાકી તો બીજા બધા કાબર ચિત્રા છે આપણે, અને બે કાબરા છે, જો એક આ કાબરો છે, પછી બીજો કાબરો આમાં ક્યાંય નથી, ઈંડા છે ઉગા ગયો હે ના, આ રહ્યો આ બીજો કાબરો। અને બે કોયલા, એક આ કોયલો છે ને આમ એકાદ કોયલું છે ને, બાકી હવા છે હંતાઈ। જો મિત્રો આની અટેક મારી દીધો છે, તો કબૂતર આવી ગયા ને આને બગાડવા જ હોય આપણું। અને બે ચોકલેટી છે મિત્રો, એક ચોકલેટી અહીંયા છે ને એક અહીંયા છે ને એક આપણે ચોટીદાર ચોકલેટ હતો એ હે નહીં આપણે ભેગો। બાકી એવા કંઈક કબૂતર છે ને કલચરા ને એવા નસલી છે, કલદુમાન હરાના વાંધા છે। તો આ માદી થોડી ડાઉન લાગે છે, આને પકડી લઈએ। પકડાઈ ઓહ મેકાઈ ગઈ મિત્રો। હાથમાં એવી નહીં, એક હાથમાં કેમેરો એટલે બાકી પકડી લે, નહીં બેસી ગઈ છે। પૂરવાટાને જોઈ લે મિત્રો। આપણું એક બીજું ચોકલેટ એ દેખાડતા ભૂલી ગયો મિત્રો। આ કોયલા જેવું કંઈક છે કબૂતર, આવું કેવું થાય કાંઈ ખબર નથી, તમને ખબર હોય તો કહી દો કોમેન્ટમાં। આવું કંઈક કબૂતર છે, અમને ખબર નથી આ કેવું નીકળશે મોટું થઈને। એના મા બાપ તમને દેખાડી દઉં, એક છે આ કોયલું છે અને એનો નર આ છે સફેદ, બ્લેકિંગ વ્હાઇટ જોડી છે મિત્રો। આ નર છે ને આ માદી છે, એનું બચ્ચું જ અહીંયા છે, આ બે એના જ બચ્ચા છે આવડા, એક આ ને એક આ એવા છે ને એક તો કંઈક આજ ખેરે તો આવું જ નીકળ્યું કંઈક, જો મિત્રો લાલ બંધ કહેવાય આને કદાચ। અને જો દાણા આવી ગયા છે, રે ઠુસી આવી ગયો મિત્રો પાછું અટેક મારવા। બાકી આ જો અહીં ખાવા માંડ્યા છે મિત્રો। આને કાસ્ટની કહેવાય કે હું કહેવાય, બીજું કંઈ કહેવાતું હોય કહી દેજો કોમેન્ટ કરીને, કદાચ તો કાસ્ટની જ કહેવાય। અને બાકી આવા કાંઈ છે હંતાઈ આપણે મિત્રો એક માદી બદલાવાની છે, એ કદાચ આગલા વિડીયોમાં કે આ બ્લોગમાં જોઈ લઈએ। તો મિત્રો આ આપણું હું લખ્યું છે કેશ વ્લોગ, હેઠે લખ્યું છે સબસ્ક્રાઈબ, એ તમે કરતા નથી તો મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખો। આ કંઈક આવી રીતની ડ્રોઈંગ બનાવી છે આપણે, સબસ્ક્રાઈબ કરી નાખો કેશ વ્લોગ, સબસ્ક્રાઈબ કરી નાખો। એક સબસ્ક્રાઈબ તો કરતા જ જાજો, અને તમે કરી નાખો હોય તો બીજા કોકને શેર કરીને સબસ્ક્રાઈબ કરવો। બાકી સબસ્ક્રાઈબ કરી નાખો, બીજી ડ્રોઈંગ દેખાડું તમને। આ તો છે જ આપણી એક આમાં તમને હરખું દેખાડતું નહીં હોય, દેખાડી દઉં હું લખેલે સબસ્ક્રાઈબ, એ અમુક લોકોએ કર્યું નથી તો કરી નાખજો। માથે લખ્યું કેશ વ્લોગ, કંઈક આપણી એવી છે ડ્રોઈંગ, અહીંયા નામ છે। હવે જે કોઈ 5 કોમેન્ટ કરશે એનું અહીં નામ લખાઈ જાય આવી રીતનું હેઠે। બાકી હાલો કોમેન્ટ કરી નાખો એકાદ, એનું નામ આવી જાય તો ચાલો। આપણા કબૂતર જો આવી રીતના કંઈક રાખડે ખાઈ છે, થોડુંક ફેલાવી દે મિત્રો, હઈ કે ખાઈ નથી શકતા તો ફેલાવતા શીખડાવી દઉં।
મિત્રો ખાવાનું થોડુંક વધી ગયું હોય અને અહીં રાખી દઈએ અને આ જો મિત્રો આમ ફેલાવી દઈએ એટલે બીજા કબૂતરે ખાઈ શકે. જો આવી રીતના મિત્રોને શરદીની દવા પાઈ હતી, બહુ રિઝલ્ટ આવ્યું નથી દવાનું. જો હજી ફૂલ આઈને રખડે છે. આમ પાઈ હતી દવા ત્રણે છે. આ મિત્રો આપણો સિરાજી કોઈ નજદીકથી જોયો નહીં હોય, દેખાડી દઉં. આપણે યુટ્યુબના બેનરમાં છે આ. થોડુંક नज़दीक से देखा. ये कबूतर सिर्फ हमारे यहाँ ही पाया जाता है, देख सकते हो मित्रों. आવો કોઈ कबूतर હોય તો कमेंट कर देजो. ये पाછો नरो, मादी नहीं. मादी હોય તો આપણે લેવાનું થાય છે મિત્રો. આજ લેવાનું થાય છે. થોડોક મિત્રો ત્રાહો હાલે ને પગ થોડોક ઓલો છે ચીંકેસીને. અને આપણા ઘરનો પઠ્ઠો હોય અહીંનો. બાકી જો તમે આ નોટિસ કર્યું હશે કે આપણે જો અહીં રાખી દીધું છે, આપણે અહીંયા એવી રીતનું રાખ્યું છે મિત્રો કે દવા અને આપણે ઢાંકી દેવાનું. અહીં થોડું ગોખો એ લઈ રહ્યું મિત્રો કબૂતર લહરીને પડ્યું. અને બાકી જો આવી રીતનું કંઈક છે. અને આપણે પીઠું રાતે ઢાંકી દઈએ હમણાં સાંજે પૂરવાટાને પૂરીને પછી. હાલો તો તમને એ પૂરીને દેખાડું. તો હવે આપણે ને કબૂતર પેક કરી દીધા છે. અને તો અહીં થોડુંક બેલું રાખવાની સિસ્ટમ ગોઠવવી પડશે ગમે કરીને મિત્રો. એમ કે અહીંયા છે ને અહીંયા જો આવી રીતનું રાખવું પડે બેલું. રાતે મિંદ્રાએ કંઈ કેટલી ફેર અટેક મારી દઈએ મિત્રો. મિંદ્રા કંઈ થાય નહીં, કેમ કે આ એટલું બધું બેલું ઉસકે નહીં. આવી રીતનું કંઈક થઈ જાય મિત્રો. અહીંયા થોડીક ગોખો હોય એ બરી ગયું હતું એટલું. અહીંથી કબૂતરે આપણે જોઈ શકીએ સાંજે રાતે હે ને. જો ઓલા સફેદ હજી બે બાતે જ છે મિત્રો. મિત્રો એ હમણાં નોખા પડી જાય ઘડીક જ બાતે. અને બાકી આ બનાવી નાખ્યું હજી આમ. તો મિત્રો આજના વ્લોગમાં એટલું જ ને. મળી આગલા વ્લોગમાં. અને જો આપણે છે ને આવી રીતનું કંઈક બનાવી નાખ્યું છે હવે તો. અને આપણે મિત્રો અહીં સ્ટુડિયો બનાવવાનો છે થોડોક ઝીંકોડો. અહીંથી એટલાકમાં બનાવવાનું છે. તો મેં એક પોસ્ટ મેં કીધી તો એમાં કોમેન્ટ કરી નાખજો કે બનાવો કે ના બનાવો. તો આપણે અહીં બનાવીશું આવી રીતનું કંઈક. હેઠે એક ખાટલો રાખી દઈને ખાટલો એવડી જગ્યા કરશી. સાંયો થઈ જાય એટલે મિત્રો આપણે બપોરે કબૂતર ખોલવા ખોલી શકીએ. અને તો આજના વ્લોગમાં એટલું જ ને. મળી આગલા વ્લોગમાં ત્યાં સુધીમાં બાય.